નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું મમતા સોની પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નોકરી માટે ખોજ કરો અને રહેવા માટે લોજ કરો. નોકરી માટે ખોજ કરો, રહેવા માટે લોજ કરો. ફ્રી હો તો મને યાદ રોજ કરો અને ના હો તો પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આવીને તો મોજ કરો. તો હવે આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવી ગયા છે, તમારું નામ શું છે? જલ્પા આહિર. જલ્પા, ક્યાંથી આવ્યા છો તમે? સુરતથી. સુરતથી આવ્યા છો અને અત્યારે કોઈ સોંગ ગાવાના છો, ગીત? હા. કયું સોંગ છે? કાંતુ રમે આહિર ને નેહડે. વાહ ભાઈ વાહ. તો ચાલો આપણે સાંભળીએ અમારા બેનના મોઢે. કાન તું રમે આહિર નાને હડે રે. કાન તું રમે આહિર નાને હડે રે. હે માધવ તારા ભેળા ભામે છે ગોવાળ. માધવ તારા ભેળા ભામે છે રમે આહિર નાને હડે રે. કાન તું રમે આહિર નાને હડે રે. કાન તારી રૂડી વાલડી વાગતી રે. કાન તારી રૂડી વાલડી વાગતી રે. હે મોહન તારી વાહડથી ગોપીયું ગેલી. મોહન તારી વાહડથી ગોપીયું રમે આહિર નાને હડે રે. કાન તું રમે આહિર નાને હડે રે. વાહ જલ્પાબેન, ખૂબ જ સરસ તમે ગાયું. તમારી આવાજમાં છે ને જે આપણા પ્રોપર ગુજરાતીની માટીની સુગંધ હોય ને એ અમને સંભળાતી હતી. બહુ સરસ તમારી અવાજ છે અને તમે જે રિસ્પેક્ટ આપો છો તમારી કલાને એ તમારી અવાજમાં મને દેખાઈ ગયું. ખૂબ સરસ તમે કર્યું છે પરફોર્મન્સ. તમે આગળ વધો એવી અમારા તરફથી તમને શુભકામનાઓ છે. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સો મચ. जब जब तेरे पास में आया एक सुकून मिला. हो जिसे मैं था भूलता आया वो वजूद मिला. हो जब आए मौसम गम के तुझे याद किया. हो सहमे तन्हापन
से तुझे याद किया दिल संभल जा जरा फिर मोहब्बत करने चला है तू दिल यही रुक जा जरा फिर मोहब्बत करने चला है तू ऐसा क्यों कर हुआ जानू ना मैं जानू ना हो दिल संभल जा जरा फिर मोहब्बत करने चला है तू दिल यही रुक जा जरा फिर मोहब्बत करने चला है तू जिस राह पे है घर तेरा अक्सर वहाँ से हाँ मैं हूँ गुजरा चाह किए जिस राह पे है घर तेरा अक्सर वहाँ से हाँ मैं हूँ गुजरा शायद यही दिल में रहा तू मुझको मिल जाए क्या पता क्या है ये सिलसिला जानू ना मैं जानू ना ओ दिल संभल जा जरा फिर मोहब्बत करने चला है तू શું વાત છે ધ્રુવ, ખૂબ સરસ આ લવ સોંગ હતું અને આ લવ સોંગ સાંભળીને બધા લોકોને પોતપોતાના લવની યાદ પણ આવી ગઈ હશે. સો વિશિંગ યુ વેરી બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ. તમારું નામ શું છે? ગજેરા નિશા, નિશા. ઓકે નિશા, તમે ક્યાંથી આવ્યા છો? સુરતથી. સુરતથી આવ્યા છો, વાહ ભાઈ વાહ. સુરત તો એમ ત્યાં ટેલેન્ટનું હબ છે. ઘણા બધા ત્યાંથી જે એવા ઉમદા કલાકારો છે જે એમને બહુ સારું મંચ મળ્યું છે અને બહુ નામ પણ કર્યું છે. તો તમે અત્યારે કોઈ ગીત ગાવાના છો? હા. કયું સોંગ છે? મોતી ફેરાના ચોકમાં. મોતી વેરાણા ચોકમાં. વાહ ભાઈ વાહ. મારા ગુજરાતીઓ તો બધા ગીત સાંભળીને ખુશ થઈ જશે. અને એવું નથી કે ફક્ત ગુજરાતના ગુજરાતીઓ જોવે છે, જે આઉટ ઓફ કન્ટ્રી પણ છે ને એ લોકોને પણ બહુ જ પસંદ છે આ બધા ગુજરાતી ગીતો. તો ચાલો સાંભળીએ આપણે નિશાના મોઢે મોતી વેરાણા. એ મારી રમઝમ કરતી આવી, એ મારી રમઝમ કરતી આવી, આનંદ ઉત્સવને ગરબાની રમઝટ સાથે લાવી. મારી રમઝમ કરતી આવી, એ મારી રમઝમ કરતી આવી, આનંદ ઉત્સવને ગરબાની રમઝટ સાથે લાવી. એ મારી રમઝમ કરતી આવી, એ મારી રમઝમ કરતી આવી, ઝાંઝરની જણકારે મારી સખીઓ સાથે લાવી. એ મોતી ફેરાના ચોકમાં આજ અંબેમાં, ચોકમાં ઝગમગ થાય હે આજ અંબેમાં, હે આજ અંબેમાં. હે મારી રમઝમ,
લખ દીવડે વધાવો, એ મને લખ લખ દીવડે વધાવો. મોતી ફેરાના ચોકમાં આજ અંબેમાં ચૂકમાં જગમગ થાય. હે આજ અંબેમાં, હે આજ અંબેમાં. નિશા, ખૂબ જ સરસ માતાજીનો આ ગરબા તમે અહીંયાથી રજૂ કર્યું છે. તમને તમારા ફ્યુચર માટેની ઢેર સારી શુભકામનાઓ. થેન્ક યુ. તો હવે આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, એક નાનો બાળક ઊભો છે આપણી વચ્ચે. શું નામ છે તમારું? યુવરાજ, યુવરાજ આપણી વચ્ચે આવ્યા છે. ક્યાંથી આવ્યા છો? હિંમતનગર. હિંમતનગરથી. અને અત્યારે કોઈ ગીત ગાવાના છો? ગીત કયું સોંગ છે? મરજીથી પરણેને. મરજીથી પરણેને. પરણે નહીં. અરે શું કામ અત્યારથી મરજી નથી પરણવાની? પરણી જવું જોઈએ. ચલો કાંઈ વાંધો નહીં, પહેલા આપણે આ સોંગ સાંભળીએ. મરજીથી પરણેને મજબૂરીનું ગોડું જોયું નથી જાતું તારા લગનનું ટોડું. કોઈ ભૂલી ગયા ન મારાથી ભૂલાય, હવે જીવી શું કરવાનું. એના માટે બંધ થઈ ગયું છે ઘેરથી નીકળવાનું. તું પરે ચાર પેડા સુકેલ છે નસીબના, હવે જાશો ક્યારે વેડા સુકેલ છે નસીબના. મરજીથી પરણેને મજબૂરીનું ગોળું જોયું નથી જાતું મારા લગનનું ટોળું. ભૂલી ગયા ન મારાથી ભૂલાય, હવે જીવી શું કરવાનું. વાહ 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 યુવરાજ, તમારી મરજી જે હતી એ જ અમને ગમી ગઈ છે. તમે ખૂબ જ લાઈફમાં આગળ વધો એવી અમારા તરફથી બેસ્ટ વિશેસ છે. બહુ સરસ પરફોર્મન્સ. તો હવે આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? ડાબે કૌશલ. કૌશલ, ક્યાંથી આવ્યા છો? સુરતથી. સુરતથી આવ્યા છો અને અત્યારે કોઈ ગીત ગાવાના છો? હા. કયું સોંગ છે? તેરી લાડકી મેં. તેરી લાડકી મેં. વાહ ભાઈ વાહ, સરસ મજાનું ગીત આપણે સાંભળીએ. દોરી આખી ચી દોરી પલને કી તૂને મોરી. દોરી આખી ચી દોરી પલને કી તૂને મોરી. મેરે સપનો બોझ લાયા સારી રાત. ભલે નિંદિયા भले निंदिया तेरी चोरी. मेरे सपनों बोझ लाया सारी रात. तेरी लाडकी में, तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना
મારી હાટું રહી જાને આજની રાત હે મારી હાટું રહી જાને આજની રાત હે આંબલીને પીપળી રે ઓલી આંબલીને પીપળી રે જોશે તારી વાટ રે બેળા મળી કરશું અમે ફરીવાર ઓ બેળા મળી કરશું અમે ફરીવાર તેરી લાડકી મેં તેરી લાડકી મેં तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ ખૂબ જ સરસ કૌશલ. તમારું ગીત સાંભળીને ખરેખર એમ જે કોઈ બાપ હોય એમને એમની દીકરી પ્રત્યેનું જે પ્રેમ હોય ને એ જ વખતે એકદમ રિમાઇન્ડ થઈ જાય કે ભાઈ કેટલું પ્રેમ કરતા હોય છે. તો તમારા ગીતમાં તમારી અવાજમાં એ પ્રેમ અમને દેખાતું હતું. તો તમને તમારા ફ્યુચર માટેની ઢેર સારી શુભકામનાઓ. थैंक यू मैम.